નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું વિશ્વાસ આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર ખાસ આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 13મું ચેપ્ટર ઉત્પાદનના ઉદ્યોગો જેની વાત કરતા હતા. જેમાં આપણે ઉત્પાદનનું જે વર્ગીકરણ થાય છે માલિકીના આધારે, શ્રમના આધારે અને કાચા માલના સ્ત્રોતના આધારે, એમાં આપણે ખાસ કાચા માલના સ્ત્રોતના આધારે એના બે પ્રકારના વર્ગીકરણનો ખાસ અભ્યાસ કરતા હતા. જેમાં આપણે વાત કરી હતી કે પહેલો કૃષિ આધારિત ઉદ્યોગો, જેમાં સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, શણનું કાપડ છે, ખાંડ ઉદ્યોગ છે, એની ચર્ચા કરી. એના પછી આપણે ખનિજ આધારિત ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ છે, તાંબુ ગાળણ છે, એલ્યુમિનિયમ ગાળણ છે, પ્લાસ્ટિક ઉદ્યોગ છે, રાસાયણિક ખાતર, રસાયણ ઉદ્યોગો વગેરેની આપણે વિસ્તૃત ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખનિજ આધારિત ઉદ્યોગોની અંદર સમાવેશિત એક મહત્વનો ટોપિક મુદ્દો એટલે કે પરિવહન ઉપકરણના ઉદ્યોગો. પરિવહન એટલે આપણે જાણીએ છીએ, પરિવહન આપણે કોને કહીએ છીએ તો કે માલ સામાનને કે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવું અથવા લઈ જવું એને આપણે શું કહીએ છીએ? પરિવહન કહીએ છીએ. તો તમે સમજી ગયા છો કે પરિવહન ઉપકરણના ઉદ્યોગો એટલે શું? તો કે પરિવહન માટેના સાધનો. ઉપકરણ એટલે શું? એના સાધનો ના બનાવટ માટેના ઉદ્યોગો. તો આપણે તમે રસ્તા ઉપર ઘણા બધા વાહનો છે એની અવરજવર જોઈએ છે. પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે વાહન તરીકે ખાસ એનો ઉપયોગ થતો હતો તો કે બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી. અને તે કેવી હતી? ધીમા હતા, ખૂબ જ એની ગતિ ઓછી હતી. આધુનિક સમયમાં આપણે જાણીએ છીએ કે પાકા રસ્તાઓનો વિકાસ થયો છે. આજે ઠેર પાકા રસ્તાઓ બની ગયા છે, જેના કારણે વાહનોની જે ગતિ છે એ ક્રમશઃ ધીમે ધીમે શું થઈ છે? વધી છે. તમે રસ્તા ઉપર આ શું થશો? 60 ગતિ ગાડી છે એ જતી જોઈ છે. અને એમાં આજે ફિલ્મોની અસર તો વધારે જોવા મળે, બહુ ઝડપથી વાહનો પસાર થતા જોવા મળે. એમાં આજે નવા નવી આધુનિક પદ્ધતિ આવતી જાય છે એટલે વધારે ઝડપથી કેમ વાહનો દોડે તે પણ નવા વિકાસ થઈ રહ્યા છે. તો આ જે બધા ઉદ્યોગો છે, આ જે બધા સાધનોને લગતા ઉદ્યોગો છે જે પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેને લગતા ઉદ્યોગોને ખાસ આપણે પરિવહન ઉપકરણના ઉદ્યોગો કહીએ છીએ. તેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ પહેલા આપણે પરિવહન તરીકે વાત કરીએ રેલવેની. રેલવે ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે રેલવે એ ભારતની સૌથી મહત્વની સેવા છે. રેલવે ભારતમાં મુસાફરી માટેની મહત્વની સેવા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરરોજ કરોડો લોકો રેલવે દ્વારા પરિવહન સુવિધા છે એ મેળવે છે. કરોડો લોકો રેલવે દ્વારા મુસાફરી છે એ કરતા તમે જોયા હશે. આપણા દેશમાં રેલવે છે એ ખાસ કેન્દ્ર સરકાર હસ્તક કાર્ય કરે છે. તો એવી જ રીતે ખાસ આપણે વાત કરીએ કે ભારતની અંદર આપણા દેશમાં રેલવેને લગતા ઉપકરણો રેલવેના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલ સામાન માટેના ડબ્બા વગેરે રેલવે વિભાગ દ્વારા જ બનાવાય છે અથવા તો ઉત્પાદન થાય છે. ખાસ આપણા ભારતની અંદર રેલવેના જે ઉપકરણો છે, જે રેલવે માટે જરૂરી ઉપકરણો છે, મોટા ભાગે જે આપણા ભારતમાં રેલવે વિભાગ છે જે કેન્દ્ર સરકાર હસ્તક છે એના દ્વારા જેના ઉપકરણો એન્જિન છે, મુસાફરોના ડબ્બા છે કે માલ સામાનના ડબ્બા છે એના દ્વારા જ મોટા ભાગે એનું ઉત્પાદન છે થાય છે. હા, કેટલાક નાના મોટા જે જરૂરિયાતના ઉપકરણો છે એ ખાનગી ધોરણે પણ થાય છે. રેલવે એન્જિનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રેલવે એન્જિનના આપણે કહી શકાય ત્રણ પ્રકાર છે. રેલવે એન્જિન ના ત્રણ પ્રકાર છે.
રેલવે એન્જિન ત્રણ પ્રકારના જોવા મળે છે. કયા કયા ત્રણ પ્રકાર? તો આપણે જાણીએ છીએ કે પહેલું વરાળ એન્જિન. પહેલું વરાળ એન્જિન. આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ જ્યારે રેલવેની શોધ થઈ 1853 માં મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં રેલવેની શરૂઆત થઈ. રેલવેની એન્જિનની શોધ 1853 માં થયો. ભારતમાં રેલવેની શરૂઆત 1853 માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. આપણે જાણીએ છીએ કે ત્યારે સૌપ્રથમ આપણે વાત કરીએ તો વરાળ એન્જિનનો જ ઉપયોગ થતો હતો. ભાઈ કોલસા નાખીને એમાંથી વરાળ દ્વારા એન્જિન છે ચાલતું. એના પછી બીજો પ્રકાર જોઈએ તો કે ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિન. એના પછી ત્રીજો કે આજે જેમ જેમ સમય વધી રહ્યો વિકાસમાં દેશ વિકાસ થઈ વિકસિત થઈ રહ્યો છે તેમ એમાં પણ પરિવર્તન આવી રહ્યું છે તો કે રેલવે એન્જિન વિદ્યુત એન્જિન. તો એમ એન્જિનના ત્રણ પ્રકાર છે. એક વરાળ એન્જિન, બીજું ડીઝલ એન્જિન અને બીજું વિદ્યુત એન્જિન. આજે આપણે જાણીએ છીએ કે જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ તેમાં પરિવર્તન પણ આવી રહ્યું છે. વરાળ એન્જિનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વરાળ એન્જિન આજે વર્તમાન સમયમાં વરાળ એન્જિન માત્ર પ્રવાસન હેતુથી ચાલતા હેરિટેજ રેલવેમાં જોવા મળે કે આજના સમયમાં વરાળ એન્જિનનો ઉપયોગ માત્ર ક્યાં થાય છે તો કે ઘણી બધી જગ્યાએ તમે પ્રવાસન સ્થળોએ ગયા હો તો ત્યાં પ્રવાસન હેતુથી કે ભાઈ આપણા વારસા સ્વરૂપે આપણી યાદગીરી રહે એ હેતુથી ઘણી જગ્યાએ હેરિટેજ સેન્ટરો જે વારસાના જે સ્થળો છે ત્યાં આ હેરિટેજ રેલવે છે જે વરાળ એન્જિન દ્વારા ચાલતી રેલવે છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડીઝલ અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન ભારતમાં પશ્ચિમ બંગાળના મિહિઝામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ તેવી જ રીતે વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સ તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે કે ખાસ ભારતની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે વરાળ એન્જિનનો ઉપયોગ તો માત્ર હેરિટેજ રેલવેમાં જ થાય છે પરંતુ આ ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન ક્યાં થાય છે ભારતમાં તો ખાસ જે ડીઝલ એન્જિન અને જે વિદ્યુત એન્જિન છે એનું ઉત્પાદન ભારતમાં આપણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળનું જે મિઝામ છે ત્યાં જે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ છે ત્યાંનું ઉત્પાદન થાય છે. ડીઝલ એન્જિન છે એ વારાણસીમાં જે ડીઝલ લોકોમોટિવ વર્ક્સ છે ત્યાં થાય છે અને જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્ક્સ છે ત્યાં ખાસ ડીઝલ અને વિદ્યુત એન્જિન છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી ધોરણે પણ આપણે કહી શકીએ કે ઘણા બધા જે રેલવેના ઉપકરણો છે એ બનતા હોય છે. આ સિવાય આપણે વાત કરીએ તો ખાસ જે મુસાફરો માટેના ડબ્બા પેરામ્બૂર બેંગાલુરુ
કોલકાતા તથા કપૂરથલામાં બને છે કે ભાઈ ખાસ છે મુસાફરો માટેના જે ડબ્બાઓ છે, મુસાફરી માટે આપણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જઈએ છીએ ત્યારે મુસાફરી કરીએ છીએ એના માટેના જે રેલવે ડબ્બા છે એ મોટાભાગના ડબ્બા છે પેરામ્બૂર, બેંગલુરુ, કોલકાતા અને કપૂરથલા ખાતે છે. એનું આપણે કે નિર્માણ થાય છે અથવા બને છે. આ સિવાયના પણ અન્ય ઉપકરણો આપણે અહીંયા બનાવીએ છીએ. આ સિવાય અન્ય ઉપકરણો જેવા કે પાટા, ત્યારબાદ એન્જિન, ડબ્બા તથા વ્હીલ્સ જેવા ઉપકરણોનું નિર્માણ પણ થાય છે. આ સિવાય આપણે અન્ય ઉપકરણોમાં વાત કરીએ તો રેલવેના પાટા છે, એન્જિન છે, ડબ્બા છે, વ્હીલ્સ છે, એનું પણ આપણે એમ કહીએ કે ભારતની અંદર નિર્માણ થાય છે. અને રેલવે એન્જિન તથા અન્ય ઉપકરણોની અન્ય દેશમાં નિકાસ પણ કરીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ભારતની અંદર રેલવેના જે ઉપકરણો છે એનું નિર્માણ તો કરીએ જ છીએ આપણા માટે, પણ આપણા માટે તો કરીએ છીએ, સાથે સાથે એના એન્જિન કે અન્ય ઉપકરણો છે એને આપણે અન્ય દેશની અંદર નિકાસ પણ કરીએ છીએ અને એમાંથી આપણને વિદેશી મૂલ્યમાન પણ પ્રાપ્ત થાય છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સડક માર્ગના ઉપકરણો. જે મોટાભાગે રસ્તા ઉપર ચાલનારા જે ઉપકરણો છે તે એક સમય આપણા દેશમાં એવો હતો આઝાદી પહેલા કે આપણે બહારથી જે ગાડીઓ હોય એના ઉપકરણો ભારતમાં આયાત કરતા અને પછી એને જોડીને એમાંથી આપણે ગાડીઓ બનાવતા. મતલબ વિચારી લો આપણે બીજા ઉપર આધાર રાખતા હતા. ભારતના એક સમયની વાત કરીએ, આઝાદી પહેલા વાહનોના ઉપકરણો આપણે વિદેશમાંથી આયાત કરી તેને જોડી ગાડી બનાવતા અથવા તૈયાર કરતા. આઝાદી પહેલા આપણે વાહનના ઉપકરણો આપણે વિદેશમાંથી આયાત કરતા અને પછી એને જોડીને આપણે એમ કહીએ કે ભેગા કરીને આમાંથી વાહન છે તૈયાર કરતા, ગાડીઓ છે બનાવતા. પરંતુ આજે ટ્રક, બસ, કાર, મોટરસાઇકલ, ટ્રેક્ટર, સાયકલ વગેરે સાધનોનું આપણે અહીં જ ઉત્પાદન કરીએ છીએ વર્તમાનમાં. વિદ્યાર્થી મિત્રો વર્તમાનમાં ટ્રક, બસ, કાર, મોટરસાઇકલ, ટ્રેક્ટર અને સાયકલનું આપણે જ ઉત્પાદન કરીએ છીએ. કે વર્તમાનમાં જો વિદ્યાર્થી મિત્રો જે વાહનોના ઉપકરણો આપણે અન્ય દેશમાંથી આપણે આયાત કરતા હતા એ જ વાહનોનું આજે આપણે શું કરી રહ્યા છીએ તો કે આપણે આપણા દેશમાં જ એનું ઉત્પાદન કરી રહ્યા છીએ, આપણા દેશમાં જ એને બનાવી રહ્યા છીએ. પરંતુ મોટા ભાગના જે વાહનો છે, સડક માર્ગના જે વાહનો છે
એનું જે બનાવવાનું કામ છે એ ખાનગી ધોરણે થાય છે. વાહનોનું ઉત્પાદન ખાનગી ધોરણે થાય છે. ખાનગી ધોરણ એટલે શું? તો કે ખાસ જે સડક બાંધતા વાહનો છે કે ભાઈ ગાડી હોય, બસ હોય, ટ્રક હોય, ટ્રેક્ટર હોય, સાયકલ હોય, તો ખાસ આ બધા જે વાહનો છે એ મોટાભાગે ખાનગી કંપનીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવતા હોય છે. ખાસ આપણે વાત કરીએ કે વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારત 5મું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે વિશ્વમાં જે વ્યાવસાયિક વાહનો, આપણે જે આ બધા વાહનો છે, ટ્રક છે, બસ છે, કાર છે, મોટરસાયકલ, ટ્રેક્ટર, આ બધા વ્યાવસાયિક વાહનો છે જેનો વ્યવસાયમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધા જે વ્યાવસાયિક વાહનો છે વિશ્વની અંદર જેનું ઉત્પાદન થાય છે, એના ઉત્પાદનમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? તો વિશ્વમાં તેનું સ્થાન, ભારતનું સ્થાન કેટલામું છે? 5મું છે. જો તમને એક આની સાથે એક બીજી કડી પણ જોડી દો. કઈ કડી? તો કે 5મા સ્થાનમાં 3 વાર આપણો નંબર આવે છે. 3 ઉત્પાદનમાં. કયા 3 ઉત્પાદનમાં? એક તો વિશ્વમાં પવન ઉર્જા મેળવવામાં પણ આપણું સ્થાન કેટલામું છે? 5મું. લોખંડ પોલાદ ઉદ્યોગમાં પણ આપણું સ્થાન કેટલામું છે? 5મું. અને વ્યવસાયિક વાહનોમાં પણ આપણું સ્થાન કેટલામું છે? 5મું. તમારે 3 વસ્તુ યાદ રાખવાની. કઈ? પવન ઉર્જા, લોખંડ પોલાદ ઉદ્યોગ અને વ્યવસાયિક વાહનોના ઉદ્યોગોમાં ભારતનું સ્થાન 5મું છે. આપણે અહીંયાથી ટ્રેક્ટર અને સાયકલનું મોટા પ્રમાણમાં આપણે નિકાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આપણા દેશમાંથી ટ્રેક્ટર અને સાયકલ છે એને મોટા ભાગનું ઉત્પાદન છે એની આપણે શું કહીએ છીએ? અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ, એને અન્ય દેશોમાં વેચીએ છીએ. આ સિવાય પણ અન્ય સાધનો છે, અન્ય ઉપકરણો છે, એની આપણે અન્ય દેશોમાં નિકાસ કરીએ તો છીએ. આના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જહાજ બાંધકામ. વિદ્યાર્થી મિત્રો, એક તમને ખાસ સામાન્ય અહીંયા જહાજ શબ્દ છે બે જગ્યાએ યુઝ કરીએ આપણે. કયા બે જગ્યાએ? હવાઈ જહાજ, ખ્યાલ છે ને? અને એક જહાજ ક્યાં હાલે? પાણીમાં. બંનેને આપણે જહાજ જ કહીએ એના કદના કારણે. તો ખાસ આપણે પહેલા અહીંયા જહાજ તરીકે વાત કરીએ કે ભાઈ જે પાણીમાં ચાલે જહાજ. તો ભારતમાં વાહન ઉદ્યોગ છે. ભારતમાં વાહનોના બાંધકામનો ઉદ્યોગ પ્રાચીન સમયથી ચાલે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભારતમાં વાહનો બનાવવાનું કામકાજ આજથી નહીં પણ પ્રાચીન સમયથી, જેમ કે આપણે વાત કરીએ કે લોથલ છે, લોથલનું જ્યારે નગર મળી આવ્યું ત્યારે ત્યાંથી ગોદી મળી આવેલી છે. તો એવા જે ઘણા બધા નગરો મળી આવ્યા છે, એમાં બંદરોના આપણે કહીએ કે અવશેષો મળી આવ્યા છે. તો એના આધારે એવું અનુમાન કરી શકાય છે કે ભાઈ વાહનો બાંધકામ તો જે ઉદ્યોગો છે એ આજકાલ વર્તમાન સમયમાં નહીં પરંતુ કેટલાય વર્ષો પહેલા પ્રાચીન સમયથી એનું કાર્ય ચાલે છે. વર્તમાન સમયના બાંધકામમાં આપણે વાત કરીએ, આધુનિક સમયના વિશાળ જહાજો બાંધકામના મુખ્ય 5 કેન્દ્રો છે. આધુનિક પદ્ધતિથી બાંધવામાં આવતા જહાજો માટેના
આજે આધુનિક જે જહાજ આપણે બનાવીએ છીએ એ આધુનિક જહાજ બાંધકામ માટે 5 કેન્દ્ર મુખ્ય છે. ત્યાં મોટાભાગે આજના આધુનિક જહાજો છે એનું બાંધકામ કરવામાં આવે છે. તો કયા મુખ્ય 5 છે? તો ખાસ જોઈએ. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્ગોવા. કે આ 5 કેન્દ્રો એવા છે કે જ્યાં વિશાળ કદના જહાજો બાંધકામ કરવામાં આવે છે. ક્યાં? વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્ગોવા. આ બધા જાહેર ક્ષેત્રના છે. આ બધા જ જાહેર ક્ષેત્રના છે. જાહેર ક્ષેત્રના એટલે શું? સરકારી. જાહેર ક્ષેત્ર એટલે શું? સરકારી છે. સમજે છે ને વિદ્યાર્થી ખાસ કે આ બધા જાહેર ક્ષેત્ર છે, મતલબ સરકાર દ્વારા ચાલે છે. ભારતમાં વિશાળ કદના જહાજો બનાવવા માટેના 2 મુખ્ય કેન્દ્રો છે. કયા 2 કેન્દ્રો? ભારતમાં વિશાખાપટ્ટનમ અને કોચીમાં વિશાળ કદના જહાજોનું બાંધકામ થાય છે. તમને એક પ્રશ્ન પૂછાય, ભારતમાં વિશાળ કદના જહાજોનું બાંધકામ ક્યાં ક્યાં થાય છે? તો ભારતમાં વિશાળ કદના જહાજોનું બાંધકામ 2 જગ્યાએ, વિશાખાપટ્ટનમ અને બીજું કોચી. આ 2 સ્થળે વિશાળ કદના જહાજો છે એનું બાંધકામ કરવામાં આવે છે. આગળ જોઈએ. આ ઉપરાંત નાના જે સ્થાનિક જગ્યાઓની જરૂરિયાત છે તેને ખાનગી ધોરણે કહી શકાય. નાના જહાજોની જરૂરિયાત ખાનગી ગોદીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખાનગી ગોદીઓ એટલે જે જહાજ બાંધકામ માટેનું જે સ્થળ હોય એને ગોદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ જહાજ લંગરવા માટેનું સ્થળ ગોદી. તો ખાસ જે નાના જહાજો કે સ્થાનિક લોકોને જહાજોની જરૂરિયાત હોય તો એ ખાનગી ગોદીઓ દ્વારા એ પૂરી પાડવામાં આવતી હોય છે. આજે ભારતમાં હેલિકોપ્ટર પણ તૈયાર કરવામાં આવે છે. આજે આપણે હવે જો બીજું જહાજ આવ્યું હેલિકોપ્ટર એટલે આપણે જાણીએ છીએ કે હવામાં ઉડે તે. તો ખાસ આજે ભારતમાં આપણે હેલિકોપ્ટર પણ તૈયાર કરીએ છીએ. ખાસ જે પવનહંસ નામની જે સંસ્થા છે એ રાજ્ય સરકાર અને ઓએનજીસી માટે ખાસ જે હેલિકોપ્ટર છે એની સેવા પૂરી પાડે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે સૈન્ય માટેના જહાજો, સૈન્ય માટે ખાસ ભારતની અંદર સૈન્ય માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનઉમાં હવાઈ જહાજોના એકમો કાર્યરત છે. ખાસ સૈન્ય માટે આપણે અહીંયા સૈન્ય માટે જે જરૂરી હવાઈ જહાજની જે સુવિધા જોઈએ, સૈન્ય માટે આપણે જાણીએ કે ભાઈ હવાઈ દળ, એર ફોર્સ, તો
તો સૈન્ય માટે જે વિમાનની જરૂરિયાત છે એના માટે બેંગલુરુ છે, કોરાપુટ છે, નાસિક છે, હૈદરાબાદ છે અને લખનઉની અંદર સૈન્ય માટેના જહાજો છે એનું હવાઈ જહાજો છે એનું બાંધકામ થાય છે અથવા સૈન્ય માટેના હવાઈ જહાજો તૈયાર કરવામાં આવે છે. પરંતુ યાત્રિકો માટેના હવાઈ જહાજોનું બાંધકામ આપણે હજી પણ કરી શક્યા નથી. ભાઈ યાત્રિકો માટે મુસાફરી માટે જે હવાઈ જહાજો આપણે જોઈએ છે કે જે દરરોજ આપણા ઉપર આકાશમાંથી મુસાફરી માટેના જે પ્લેન, વિમાન, હવાઈ જહાજ જે પસાર થાય છે એનું ઉત્પાદન હજી પણ આપણે અહીંયા કરી શક્યા નથી. એટલે કે આપણે અહીંયા થતું નથી. હજી પણ એની શું કરીએ છીએ? બહારથી આયાત કરીએ છીએ. સૈન્ય માટેના હવાઈ જહાજોનું આપણે અહીંયા નિર્માણ કરીએ છીએ. કીધું બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, લખનઉ ત્યાં સૈન્ય માટેના હવાઈ જહાજો છે એનું બનાવવામાં આવે છે. પરંતુ યાત્રિકો માટેના હવાઈ જહાજો હજી પણ આપણે અહીંયા બનતા નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછીનો મહત્વનો એક ટોપિક ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. ભાઈ ઇલેક્ટ્રોનિક આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વગર ચાલે નહીં. બરાબર ને? તો આપણે ખાસ વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ભારતમાં ક્યાંથી થઈ કહી શકાય? તો ભારતમાં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગ ની સ્થાપના 1905 માં થઈ. ત્યારથી જ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. કે ખાસ ભારતમાં જ્યારે રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ ક્યારે થઈ? 1905 માં. જ્યારે ભારતમાં 1905 માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ ત્યારથી જ ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. ખાસ આપણે વાત કરીએ બેલ, બેલ એટલે બળદ નહીં હો, હિન્દીમાં બેલ એટલે બળદ થાય, આપણે ઇંગ્લિશમાં લખીશું બેલ. બેલ એ ટૂંકું નામ છે જેને આપણે પૂરું નામ કરીએ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ. અમને ક્યારેક પ્રશ્ન પૂછાય છે કે ટૂંકું નામ છે તો પૂરું નામ જણાવો. તો ઈઝી છે. બી ભારત, ઈ ઇલેક્ટ્રોનિક, એલ લિમિટેડ. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એનું પૂરું નામ છે. આ જે બેલ નામની જે સરકારી સંસ્થા છે તે સેના, હવામાન અને આકાશવાણી માટેના ઉપકરણો પૂરા પાડે છે. કે આજે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ નામની જે સંસ્થા છે તે માત્ર ને માત્ર સેના, હવામાન અને આકાશવાણી માટેના જે ઉપકરણો છે એ તૈયાર કરે છે, પૂરા પાડે છે. પરંતુ આજે એક બીજું પણ છે ટૂંકું નામ જોઈએ. ઈસરો. જેને હમણાં ચંદ્રયાન 2 છે અને સફળ રીતે આપણે એમ કહીએ કે પાર પાડ્યું. અને ઈસરોનું પૂરું નામ તો તમને બધાને ખ્યાલ જ હશે. ઇન્ડિયન
સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ભૂલ થઈ છે ઓર્ગેનાઇઝેશન તો આ છે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે તેના સહયોગથી તેના વિકાસથી આજે આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની અંદર સારો એવો વિકાસ સાધ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી કે ભાઈ જહાજ બાંધકામ એના પછી આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક ઉદ્યોગની શરૂઆત ક્યારથી થઈ હોવાનું ભારતમાં મનાય છે તો ખાસ જ્યારે ભારતમાં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની શરૂઆત એટલે કે 1905 થી થઈ ત્યારથી જ ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત માનવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ભારતમાં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની શરૂઆત થઈ એટલે કે 1905 થી ત્યારથી 1905 થી ત્યારથી જ ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થઈ તેવું માનવામાં આવે છે ભારતની અંદર એક સંસ્થા આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો તો ખાસ બેલ બેલ નામની સંસ્થા છે એનું પૂરું નામ ઘણી વખત પરીક્ષા પૂછાઈ શકે તો શું આવશે તો કે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેલ બી ભારત ઇલેક્ટ્રોનિક એલ લિમિટેડ જે બેલ નામની સંસ્થા છે એ ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સેના આકાશવાણી અને હવામાન વિભાગ માટેના ઉપકરણો પૂરા પાડે છે કે જે આ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ નામની જે સંસ્થા છે એ માત્ર કેન્દ્ર સરકાર હસ્તકના સેના આકાશવાણી અને હવામાન વિભાગ માટેના ઉપકરણો તૈયાર કરે છે પૂરા પાડે છે એવી જ એક બીજી સંસ્થાનો આપણે પરિચય મેળવીએ આનું નામ તો તમે સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો ઇસરો ખ્યાલ છે ને હમણાં જ્યારે ચંદ્રયાન 2 છે એને સફળતાપૂર્વક પૂરું પાડ્યું તો ઇસરો એટલે આપણે જાણીએ છીએ શું તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેના સહયોગથી આજે આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ઘણો બધો વિકાસ સાધ્યો છે વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબતમાં ધ્યાન રાખીએ તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ દ્વારા એટલે કે આ ઉદ્યોગ દ્વારા લોકોના જીવન અને અર્થતંત્રમાં ઘણું બધું પરિવર્તન
આવેલ છે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના કારણે જ આજે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે લોકોના જીવનમાં અને જીવનશૈલીમાં પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે ભાઈ લોકોનું જીવન હાડમારી ભર્યું હતું, વીજળીની શોધ નહોતી, આપણે કે પંખાઓ છે, બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે, એ સાધનો નહોતા, ત્યારે લોકોનું જીવન અઘરું હતું, કપરું હતું. પણ આજે આ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના કારણે લોકોનું જીવન અને જીવનશૈલીમાં તથા અર્થતંત્રની અંદર આપણે માળખાની વાત કરીએ તો ઘણું બધું પરિવર્તન આવ્યું છે. કમ્પ્યુટરમાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. આજે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત કરીએ તો એમાં કમ્પ્યુટર આવે છે અને કમ્પ્યુટરમાં આજે હાર્ડવેર અને સોફ્ટવેર આ બે જે ફોર્મેટ છે હાર્ડવેર અને સોફ્ટવેર, આની અંદર પણ ભારતે આજે ઘણો બધું એમ કહી શકાય કે વિકાસ સાધ્યો છે, પ્રગતિ કરી છે. અને બેંગાલુરુને તેની રાજધાની બનાવી છે. શું બનાવી છે? રાજધાની બનાવી છે. કે આજે બેંગ્લોરની અંદર કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રે એટલો વિકાસ સાધ્યો છે કે બેંગ્લોરને તેની રાજધાની તરીકે સ્વીકારવામાં આવી છે અથવા બનાવવામાં આવી છે. તમને વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન પૂછાય કે કમ્પ્યુટર હાર્ડવેર ક્ષેત્રે કોને ભારતમાં તેની રાજધાની તરીકે સ્વીકારવામાં આવ્યું છે? તો કોને? બેંગાલુરુને. સમજે છે? આ સાથે વાત કરી વિદ્યાર્થી મિત્રો તો ભારતની તેને સિલિકોન વેલી પણ કહે છે કે બેંગાલુરુને ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ક્ષેત્રે જે વિકાસ થયો છે અને એ વિકાસને આગળ વધારવા માટે આપણે કહીએ કે સાયન્સ સિટી છે, પ્રૌદ્યોગિક પાર્ક છે, હાર્ડવેર પાર્ક છે, ઘણા બધા અલગ અલગ સાયન્સ સિટી વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક બાબતોને ધ્યાનમાં રાખી પ્રૌદ્યોગિક પાર્ક છે, સાયન્સ પાર્ક છે, બરાબર છે, એવા અલગ અલગ પાર્ક તૈયાર કરીને લોકોમાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોનિક બાબતોની જાણકારી વધે તે માટે ઘણા બધા પાર્ક છે એ તૈયાર કરવામાં આવ્યા છે. અને એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ભાવિ પેઢી છે એની ઉપર ઘણી બધી એમ કહી શકાય કે ઉદ્યોગોમાં વિકાસમાં ઘણી એની પર આશા રાખવામાં આવી છે કે આ ઉદ્યોગમાં ભવિષ્યમાં ઘણો બધો વિકાસ થઈ શકે એમ છે. બરાબર ને? તો અત્યાર સુધીમાં જે ભારતમાં ખનિજ આધારિત ઉદ્યોગો હતા તેની વાત કરી, પરંતુ વિદ્યાર્થી મિત્રો આજે ઉદ્યોગોનો જે આર્થિક વિકાસ થયો છે તેની સાથે સાથે આપણા પર્યાવરણ ઉપર પણ તેની કેટલીક માઠી અસર ઊભી થઈ છે. તો ખાસ આપણે અત્યારે એના વિશેનો એક ટોપિક ભણી લઈએ વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવું છે કે આર્થિક વિકાસ માટે ઉદ્યોગો મહત્વના છે, પરંતુ એનાથી જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના તરફ પણ આપણું ધ્યાન દોરવું જરૂરી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ કે કોઈપણ દેશનો આર્થિક વિકાસ સાધવા માટે ઉદ્યોગો મહત્વના છે. કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે ઉદ્યોગો મહત્વના છે, અથવા એમ પણ કહી શકાય કે ઉદ્યોગોનું મહત્વનું પ્રદાન છે, નોંધપાત્ર ફાળો છે. પણ સાથે સાથે ઉદ્યોગોને લીધે પ્રદૂષણમાં વધારો થયો છે અને
પર્યાવરણ અતિક્રમણ થયું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર એક મગજમાં પ્રશ્ન ઉદ્ભવે કે સાહેબ અતિક્રમણ કરે છે તો પર્યાવરણનું અતિક્રમણ એટલે શું? અમને એ તો ખબર પડે કે ઔદ્યોગિક પ્રદૂષણ એટલે સાહેબ ખબર પડી ગઈ કે ભાઈ ધુમાડો અને જે નુકસાન પર્યાવરણ થાય એ પ્રદૂષણ, ગંદકી ફેલાય પ્રદૂષણ. પણ પર્યાવરણ અતિક્રમણ એટલે શું સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. કુદરતી કે માનવ સર્જિત પ્રક્રિયાને લીધે પર્યાવરણની ગુણવત્તામાં થતો ઘટાડો એટલે પર્યાવરણીય અતિક્રમણ કે કુદરતી કે માનવ સર્જિત પ્રક્રિયાના કારણે જે પર્યાવરણની જે ગુણવત્તા છે એની અંદર જ્યારે કોઈ ઘટાડો થાય તો એને શું કહેવાય? પર્યાવરણ અતિક્રમણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે હવામાનમાં આપણે જોઈએ છે કે બધા વાયુઓનું પ્રમાણ છે એ આપણે જાણીએ છીએ કે આજે આપણે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ જેના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ અથવા કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ જેવા જે વાયુઓ છે જે હાનિકારક છે, જે નુકસાનકારક છે, આવા વાયુઓનું પ્રમાણ વધી ગયું છે, જેથી આપણે શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થતું નથી. આપણે એક બાજુ વૃક્ષો કાપી નાખ્યા છે જેના કારણે આપણે શુદ્ધ વાતાવરણ મળતું નથી. તો એના કારણે પર્યાવરણની ગુણવત્તામાં શું થયો? ઘટાડો થયો. તો એ જે પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થયો, કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એ કારણે જે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થયો તેને આપણે પર્યાવરણીય અતિક્રમણ કહીએ છીએ. કુદરતી કે ભાઈ ઘણી વખત અતિવૃષ્ટિ, દુષ્કાળ એના કારણે પણ પર્યાવરણને નુકસાન થતું હોય છે, એટલે કુદરતી બાબતો છે. ભૂકંપના કારણે વૃક્ષો પડી જાય તો એ કુદરતી છે. માનવ સર્જિત જે આપણા દ્વારા આગ ફેલાવેલી હોય, કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય, બરાબર, આપણે વૃક્ષો કાપી નાખીએ વગેરે વગેરે. તો આ અતિક્રમણ છે પર્યાવરણ, જેના કારણે કહી શકાય કે 4 પ્રકારના પ્રદૂષણો છે એનો ફેલાવો થયો છે. જેથી 4 પ્રકારના પ્રદૂષણો વધ્યા છે. ખાસ આપણે જોઈએ જેથી 4 પ્રકારના પ્રદૂષણો, કયા 4 પ્રકારના પ્રદૂષણો વિદ્યાર્થી મિત્રો? તમે ધોરણ 8, 6, 7, 8, 9 બધાયમાં ભણી ગયા કે આ કયા કયા પ્રદૂષણ છે. તો જોઈએ પહેલું પ્રદૂષણ એટલે કયું? વાયુ કે હવાનું પ્રદૂષણ, બરાબર ને? બીજું જળ કે પાણીનું પ્રદૂષણ. ત્રીજું જમીન કે ભૂમિનું પ્રદૂષણ. અને ચોથું અવાજ કે ધ્વનિ પ્રદૂષણ. અહીંયા બબ્બે સમાનાર્થી લખ્યા છે એટલે આપણે કોઈ પણ કહીએ કે ઘણી વખત વાયુનું પ્રદૂષણ કયો કે હવાનું પ્રદૂષણ કયો કે એર પોલ્યુશન કયો, એક જ છે. આજે આપણે જોઈએ કે હવાની અંદર જે વાતાવરણની અંદર જે વાયુઓ છે એની અંદર વધઘટ, આજે આપણે જે વાયુઓ આપણા માટે નુકસાનકારક છે એનું પ્રમાણ વધી છે તો એનાથી જે પ્રદૂષણ ફેલાવી ગયું છે વાયુનું પ્રદૂષણ. જળ કે પાણીનું, આજે પાણી જોઈએ એવું ચોખ્ખું મળતું નથી. આજના છાપામાં તમે વાંચો ભાઈ, તારીખ છે 3/7/2020, એમાં આપ્યું છે કે તળાજાની અંદર જે ભૂમિજળ છે એની અંદર ક્ષારતાનું પ્રમાણ વધી રહ્યું છે. ક્ષારતા એટલે ખારાશ વધી રહી છે. આજે શુદ્ધ પાણી નથી મળતું ભાઈ. તો જળનું કે પાણીનું પ્રદૂષણ. જમીન કે ભૂમિનું પ્રદૂષણ, આજે આપણે જે એમ કહીએ કે કેટલો ઔદ્યોગિક કચરો છે જે જમીન ઉપર છોડી દઈએ છીએ તેની ફળદ્રુપતા ગુમાવી બેસે અને એ જમીન છે બિન ઉપજાઉ બની જાય, નકામી બની જાય, એને આપણે કહીએ છીએ ભૂમિનું પ્રદૂષણ. અને ધ્વનિ અને અવાજનું પ્રદૂષણ, આ તો આપણે બધી જગ્યાએ જોઈએ.
મોટા ભાગે અવાજ પુષ્કળ પ્રમાણમાં થતો હોય એને આપણે શું કહીએ અવાજનું પ્રદૂષણ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોની અંદરથી જે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુઓ જે વધુ પ્રમાણમાં છૂટે છે જેના કારણે હવાનું પ્રદૂષણમાં વધારો થાય છે. કે ઉદ્યોગોમાંથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ વધુ પડતા ઉત્સર્જન થવાથી વાયુ કે હવાનું પ્રદૂષણ વધ્યું છે. કે આજે ઉદ્યોગોની અંદર આપણે જાણીએ છીએ કે જે મોટા ઉદ્યોગોની અંદરથી આજે જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ હવામાં છૂટા પડે છે એનું પ્રમાણ વધતા આજે હવાનું પ્રદૂષણ વધ્યું છે જે ખરેખર માનવીના અસ્તિત્વ માટે હાનિકારક છે, જોખમી છે. આ ઉપરાંત વાત કરીએ તો કે ઔદ્યોગિક કચરો છે એ પાણીમાં ઠાલવતા ઔદ્યોગિક કચરો પાણીમાં ઠાલવતા પાણીનું પ્રદૂષણ વધ્યું છે. કે આજે ઉદ્યોગોની અંદર આપણે જોઈએ કે ભાઈ જે હાનિકારક કચરો છે અથવા જે કહીએ કે રસાયણયુક્ત પાણી છે એ પાણીને આજે નદી નાળા સરોવર તળાવની અંદર છોડી દેવામાં આવે છે જેના કારણે પાણી પણ દૂષિત થાય છે. અત્યારે દૂષિત નહીં પણ કેવું થાય છે અતિ દૂષિત થાય છે, દૂષિત કરતાં પણ વધારે. આજે આપણે જાણીએ છીએ કે મોટા શહેરોની અંદર જે આપણે કહીએ કે ઘરનો જે ગંદવાડ છે, કચરો છે, ગંદકી છે એ મોટા ભાગે નદી નાળાઓની અંદર છોડી દેવામાં આવે છે જેના કારણે પાણીના પ્રદૂષણમાં આજે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ઘણી વખત ઔદ્યોગિક કચરો છે એ ખુલ્લી જમીન ઉપર છોડી દેવામાં આવે છે. ઔદ્યોગિક કચરો જમીન પર છોડતા જમીનનું પ્રદૂષણ ફેલાય છે. ઘણી વખત ઔદ્યોગિક કચરો છે કેટલો કેમિકલ યુક્ત કચરો છે જમીન ઉપર છોડી દેવામાં આવે તો એ જમીન છે એ બિન ઉપજાઉ બની જાય છે, મતલબ એની અંદર કોઈ પાક આપણે ઉગાડી શકતા નથી, એની અંદરથી જે ફળદ્રુપતા છે એ નાશ થઈ જાય છે, એની ગુણવત્તા ઘટી જાય છે. તો એના કારણે ઘણી વખત જમીનનું પ્રદૂષણ ફેલાય છે. આગળ વાત કરીએ આપણે અહીંયા ઉદ્યોગોની વાત કરીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગોમાં વપરાતા જૂના યંત્રો, મશીનરીઓ કે વાહનોના લીધે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. કે આપણે જાણીએ છીએ ઉદ્યોગોમાં ઘણી વખત જે સાધનો વપરાય છે, યંત્રો વપરાય છે, જે મશીનરીઓ છે અથવા તો જે વાહનો છે એ જો જૂના વપરાય તો એમાંથી કર્કશ અવાજ વધારે નીકળે છે અને કર્કશ અવાજના કારણે વાતાવરણની અંદર એ અવાજનું પ્રદૂષણ એટલા હદે ફેલાઈ જાય કે એ વ્યક્તિને માનસિક તાણ અથવા બહેરાશ પણ લાવી શકે છે. આપણે એ લખી શકીએ ધ્વનિ પ્રદૂષણથી માનવીને બહેરાશ કે માનસિક તાણ
ની સમસ્યા ઊભી થાય છે. ધ્વનિ પ્રદૂષણને કારણે માનવીમાં બહેરાશ કે માનસિક તાણની સમસ્યા પણ ઊભી થતી જોવા મળે છે. આપણે ઘણી વખત જોઈએ બહુ બધો અવાજ થતો હોય, તમે લગ્નના એના બેડ બાજામાં ગયા હોય ને પુષ્કળ ફાસ્ટ ગીત વાગતું હોય તો જો કોઈ બોલે એ નહીં સંભળાય. કેમ? કારણ કે એની અસર આપણા કાન ઉપર પડે છે. તો ખાસ અહીંયા એક વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે બહેરાશ આવી શકે તો તમારા માટે એક વિદ્યાર્થી મિત્રો એ પણ એક મારે રિક્વેસ્ટ છે, વિનંતી કે ખાસ તમે જે ઘણી વખત હેન્ડસ્ફ્રી કાનમાં ભરાવીને જે ગીત સાંભળતા હો છો બહુ ફાસ્ટ, તે ન સાંભળવો ભાઈ, એનાથી બહેરાશ આવી શકે. બરાબર? અવાજ બને એટલો માપમાં રાખવો, ઓછો રાખવો, જેથી આપણા મગજ ઉપર પણ ઓછી અસર કરે. ઓકે, તો આપણે જોયું કે ભાઈ ઔદ્યોગિક પ્રદૂષણ અને અતિક્રમણને કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. તો હવે આપણે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો પણ જોઈ લઈએ સાથે સાથે. પર્યાવરણીય અતિક્રમણને રોકવા ઉપાયો અથવા પ્રયાસો કે ભાઈ પર્યાવરણના અતિક્રમણને કેવી રીતે રોકી શકાય. તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ અહીંયા છે આપણે જે રીતે પ્રદૂષણ ફેલાવે છે એને અટકાવીએ એટલે રોકાઈ જાય ભાઈ. તો જોઈએ તો ખાસ ઉદ્યોગોમાં પર્યાવરણને ધ્યાને લઈ ઉદ્યોગો માટે પર્યાવરણને ધ્યાને લઈ કડક કાયદાઓ અમલમાં મૂકવા. ખાસ સરકારે જે ઉદ્યોગો વધારે પ્રદૂષણ ફેલાવે છે તેવા ઉદ્યોગોને ધ્યાનમાં લઈને પર્યાવરણ માટે, બરાબર, પર્યાવરણને ધ્યાનમાં લઈને ઉદ્યોગો માટે કડક કાયદાઓ છે બનાવી તેને અમલમાં મૂકવા. યોગ્ય ગુણવત્તા તથા ઈંધણની પસંદગી કરવી. ખાસ કાયદા બનાવીને તો ખરા જ, પણ સાથે સાથે કે જે ઉદ્યોગો છે એની અંદર જે મશીનરીઓ વપરાય છે એ કેવી હોવી જોઈએ? સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ અને એની અંદર ઈંધણનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ઈંધણ એટલે એની અંદર જે બળતણ વપરાય છે એ બળતણનો પણ યોગ્ય જો ઉપયોગ કરવામાં આવે, યોગ્ય રીતે સારી વસ્તુ વાપરવામાં આવે તો એમાંથી આપણે એમ કહી શકીએ કે પ્રદૂષણ ઓછું થાય. આગળ એક મુદ્દો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ઉદ્યોગોનો રસાયણયુક્ત કચરાનું શુદ્ધિકરણ કરવું. ખાસ ઉદ્યોગોની અંદરથી જે રસાયણયુક્ત કચરો, કેમિકલ યુક્ત કચરો જે છોડવામાં આવે છે એને શું કરવાનું છે? શુદ્ધિકરણ જો કરવામાં આવે તો એના અંદરના જે કેમિકલ છે દૂર થશે, જેથી કરીને પાણીનું જે જળ પ્રદૂષણ છે એને ઘટાડી શકાય અથવા એને બચાવી શકાય. હવાના પ્રદૂષણને ઘટાડવા માટે નિયંત્રણમાં લેવા ફિલ્ટર, સ્ક્રબર અને પ્રેસિપિટેટર્સ કે યંત્રનો ઉપયોગ કરવો. ખાસ હવાની અંદરનું જે પ્રદૂષણ છે, જ્યારે પણ કોઈ હવામાં જે કોઈ ઉદ્યોગો દ્વારા ધુમાડા નીકળે છે ત્યારે ખાસ એને ફિલ્ટર કરીને સ્ક્રબર સાફ કરવું. પ્રેસિપિટેટર્સ એટલે એની અંદરના જે દ્રવ્યો છે એ મલિન દ્રવ્યોને દૂર કરીને કે યોગ્ય યંત્રનો ઉપયોગ કરીને તેને ઘટાડી શકાય છે. આ રીતે અલગ અલગ
બાબતો દ્વારા હજી પણ આપણે આપણા પર્સનલ આપણે એમ કહી શકીએ કે આપણને પણ ખબર છે કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે ખાસ ઉદ્યોગોની આસપાસ કે રસ્તાઓની આસપાસ શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ કે જેથી કરીને ધ્વનિ પ્રદૂષણને ઘટાડી શકાય. તો આ રીતે જે પર્યાવરણનું અતિક્રમણ છે તેને રોકવા માટે કેટલીક બાબતોને આપણે પણ માત્ર સરકાર કડક કાયદા બનાવે તેનાથી તેને અટકાવી શકાય એમ નથી, પરંતુ દરેક નાગરિકને એક નૈતિક ફરજ સમજીને નાગરિકોએ પણ એમાં મહત્વનું યોગદાન આપવું જરૂરી છે. ખાસ તમારા માટે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પણ કહેલું છે કે આજે જે ગ્લોબલ વોર્મિંગ જેવી જે સમસ્યા ઉદ્ભવી રહી છે એ પર્યાવરણીય અતિક્રમણને કારણે જ ઉદ્ભવી રહી છે. તો તેને અટકાવવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો વૃક્ષારોપણ જરૂરી છે. અને અત્યારે ચોમાસું ચાલે છે વિદ્યાર્થી મિત્રો, લોકડાઉન છે, લોકડાઉનમાં તમે ભણો છો એ તો સાચી વાત છે, પણ સાથે એક પ્રવૃત્તિ કરો કે વૃક્ષારોપણ કરો જેથી કરીને આ જે વૈશ્વિક તાપવૃદ્ધિ છે એમાં ઘટાડો લાવી શકાય. બરાબર છે ને? તો જે પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે ખૂબ જ મહત્વનું યોગદાન તમારું પણ એમાં રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 13મું જે ચેપ્ટર છે ઉત્પાદન ઉદ્યોગ આ સાથે જ પૂર્ણ થાય છે. આના પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળનું ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતન એના વિશે વાત કરવાના છે. તો ખાસ મેં તમને અગાઉ પણ કીધું છે કે જ્યારે પણ વિડિયો લેક્ચર જુઓ, જોયા પછી એકવાર પાઠનું અવશ્ય રિવિઝન કરી લેવું અને પછી કોઈ પ્રશ્ન લાગે તો હું છું, પ્રશ્ન પૂછો કોમેન્ટ બોક્સની અંદર અથવા ફોન કરીને. બરાબર ને? વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ.